સમાચાર અમરેલીથી, જ્યાં વાહન ચાલક દ્વારા સિંહણને અડફેટમાં લેતા મોતનો એક મામલો, જેમાં એસીએફે માદા સિંહણને અડફેટમાં લેનાર કાર ચાલકની અટકાયત કરી છે। ભાવનગર સોમનાથ કોસ્ટલ હાઈવે પર અકસ્માત થયો હતો। 9 વર્ષીય માદા સિંહણનું અકસ્માતમાં મોત થતાં કાર્યવાહી સામે આવી રહી છે। ભાવનગર સોમનાથ કોસ્ટલ હાઈવે વન્યજીવો માટે ઘાતકી બન્યો હોય તેવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, કારણ કે એક જ માસમાં 2 સિંહ અને 1 દીપડાનું મોત થયું છે। ત્યારે નાગેશ્રી ગામ નજીક બેફામ કાર ચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારીને માદા સિંહણને ટક્કર મારી હતી, જે બાદ અંદાજે 9 વર્ષીય સિંહણનું મોત થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો। જાફરાબાદ વન વિભાગ દ્વારા ફરાર થયેલા કાર ચાલકને સીસીટીવીના આધારે પકડી પડાયો છે અને આ કેસમાં તપાસ આરંભી દેવાઈ છે। આ સાથે ભાવનગર સોમનાથ કોસ્ટલ હાઈવે પર વાહન ચાલકોને સાવચેતી સાથે વાહન હંકારવાની પણ અપીલ થઈ રહી છે। વાહન ચાલકોને ખાસ અપીલ એ જ કરવાની છે કે જ્યારે રાજુલાથી ઉના તરફ જતો રસ્તો કે જ્યાં આ લાઇન મૂવમેન્ટનો વિસ્તાર છે, વન વિભાગ દ્વારા સ્થળે સ્થળે આ બાબતના સાઇનેજ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે। અંદાજે 10 કિલોમીટરમાં 5 થી 6 જગ્યાએ સ્પીડ રિસ્ટ્રિક્શન સાથેના સાઇનેજ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે। તો એ સાઇનેજ બોર્ડને ધ્યાને રાખીને ગતિ મર્યાદામાં વાહન ચલાવશે તો આ એક વન્યજીવ સિંહનો અમૂલ્ય વારસો આપણે જાળવી શકીશું।